ગાડી હોય, ખુલ્લો રોડ હોય અને નશો કર્યો હોય તો પછી ગાડી તો હવામાં ઉડવાની જ ને. મોંઘી દાટ કાર લઈને નીકળતા આવા નબીરાઓ એ રોડને પોતાના બાપનો સમજતા હોય છે. પૈસા ફેંકો અને કંઈ પણ વસ્તુ ખરીદી શકાય આવી જે લોકોની વિચારધારા હોય એમના માટે માણસોના જીવની કોઈ જ કિંમત હોતી નથી. હવે 4 વર્ષના માસૂમની આ તસવીરો જુઓ. માસૂમ ચહેરો અને નિર્દોષ આંખો જાણે સવાલ કરી રહી છે કે મારો શું વાંક હતો. રફતારનો કહેર મચાવનાર નશામાં ધૂત નબીરાને તો મોતનો તાંડવ રચ્યા પછી પણ આ વાતનો અહેસાસ નહોતો. અકસ્માત પછી જે વિડીયો સામે આવ્યો તેમાં એ સ્પષ્ટ દેખાય છે. महिला को लगी है, वो भाई बाहर निकला, बोला भैया भैया भैया, तब भी वो लड़के ने गाड़ी इसमें डाली है भाई. इसमें बस था, एक औरत तो सो रही थी भाई, वो औरत के ऊपर गाड़ी में चढ़ा, हाथ गया और इसके हाथ में बच्चा सो रहा था, इसका पूरा मुंह ही फूड हो गया. अभी इसका सामना हम क्या करें? हम गाड़ी में चिल्ला रहे थे, आगे इंसान खड़े हुए हैं, वो भी गाड़ी लेके वो भाग गया. વડોદરા શહેરમાં ફરી જોવા મળ્યો રફતારનો કહેર. નશામાં ધૂત નબીરાએ લીધો 4 વર્ષના માસૂમનો ભોગ. બેફામ કાર ચલાવનાર નબીરાને લોકોએ ચખાડ્યો મેથી પાક. ફૂટપાથ પર સૂતા શ્રમિક પરિવાર પર નબીરાએ ચડાવી કાર. વડોદરામાં મંગળવારની મોડી રાત્રે કાળજું કંપાવી નાખતી ઘટના બની છે, જે નશામાં ધૂત એક કાર ચાલકે બેફામ ગતિએ કાર હંકારીને ફૂટપાથ પર સૂતેલા એક શ્રમજીવી પરિવારને કચડી નાખ્યો હતો. આ ગમખ્વાર અકસ્માતમાં 4 વર્ષના એક માસૂમ બાળકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું અને અન્ય 4 શ્રમિકો ઇજાગ્રસ્ત થયા હતા. 4-5 જણ સોઈ રહ્યા હતા. એને પર 4 લીટર પીધેલો ફૂલ ટલ્લી લીધો, તેને ચડાવી દીધી ઉપર. એક છોકરો બી તો છોકરો તો અપત થઈ ગયો ડાયરેક્ટ. એક બીજા 3-4 જણ છે તો અત્યારે હોસ્પિટલમાં જ છે. અત્યારે કેટલું વાગ્યું છે ત્યાં? ખાસું વાગ્યું તો આ બધું ફ્રેક્ચર થઈ ગયું. गाड़ी लेके वो भाग गया. गाड़ी वाला ने रोकने की कोशिश करी थी, गाड़ी रोकने की कोशिश करी मैं, तो मेरे हाथ को भी मारा, मेरे को भी मार. देखो यहाँ से वो स्लिप भी है, यहाँ से वो चला गया इधर, वहाँ पे उसको पकड़ दिया था. वहाँ से पकड़ा इसको. आगे से वहाँ टोटल कितना लोगों ने ईजा पहुंची? कितना लोगों ने? 5-6 થઈ वो लोग હોસ્પિટલમાં જ છે. તમે જવો તો જઈ તપાસ બી કરી શકો. તમારે પીધેલો હતો ગાડી ચાલક એવું લાગે? ફૂલ ટલ્લી તો પીધેલો હતો. એના ગાડીમાં સામાન બી હતો, બોટલ ગ્લાસ બધું અંદર જ હતું. અકસ્માત સર્જીને કાર ચાલક નીતિન ઝા કાર લઈને ભાગી છૂટ્યો હતો. જો કે ત્યાં હાજર લોકોએ તેનો પીછો કરીને તેને અક્ષર ચોક પાસે ઝડપી પાડ્યો હતો અને તેને બરાબરનો મેથી પાક ચખાડ્યો હતો. આ દરમિયાન પોલીસ સ્થળ પર પહોંચી હતી અને કારની તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની બોટલો મળી આવી હતી, જે પોલીસે કબજે કરી છે. અનુસાર એક ક્રેટા ગાડી જેના નંબર છે GJ06RD0027 અને તેનો ચાલક છે નીતિન કિશન ઝા. એ માંજલપુરના જે લાલબાગ બ્રિજ છે તે તરફથી આવેલ અને ત્યાં પોલીસનું બેરિયર હતું, બેરિકેડ હતું, એને અથાડી અને પછી આગળ આ જે ફરિયાદી છે એને અડફેટ લીધેલ અને આગળ જતાં એનો જે ફરિયાદીનો નાનો દીકરો હતો 4 વર્ષનો, એના માથા પરથી આ ગાડી પસાર થઈ ગઈ હતી. એ દીકરાનું ત્યાં જ મૃત્યુ થયું હતું. આ સિવાય ફરિયાદીના પત્ની, એના બેન અને એના જે બનેવી હતા એને પણ નાની મોટી ઈજાઓ થયેલી છે. ફરિયાદીના પત્ની છે, જે બેન છે, એમને જમણા હાથમાં છે એ ફ્રેક્ચર થયેલું છે. ત્યાંથી પછી આ જે આરોપી છે પોતાની ગાડી અંકારીને આગળ જતો રહેલો હતો. ત્યાંના લોકોએ એનો પીછો કરેલો હતો અને આગળ જઈને આ ગાડી આંતરેલ હતી. ત્યાંથી આ જે ચાલક છે એ નશાની હાલતમાં જોવાનું હોય એવું માલુમ પડ્યું હતું. તેને પછી ત્યાંથી રાવપુરા પોલીસ સ્ટેશન PCRમાં લાવવામાં આવ્યો હતો. નબીરાની કારમાંથી વિદેશી દારૂની બોટલ મળી. ફૂટપાથ પર સૂતેલો શ્રમિક પરિવાર થયો વેરવિખેર. 4 વર્ષના બાળકનું મોત, માતા ગંભીર રીતે ઘાયલ. રફતારના કહેરની ઘટના વડોદરાના અવધૂત ફાટક નજીક વિશ્વામિત્રી રોડ પર મંગળવારની મોડી રાત્રે બની હતી, જેનાથી એક વિસ્તાર નહીં આખા વડોદરામાં ચકચાર મચી ગઈ છે.
આરોપી નીતિન ઝા માંજલપુરનો રહેવાસી છે, જ્યારે શ્રમિક પરિવાર મહેનત મજૂરીથી ફૂટપાથ પર જીવન ગુજરાન કરે છે. જે બાળકનું મોત નિપજ્યું છે તેનું નામ નીતિન મારવાડી છે. એને જો ડ્રિંક એન્ડ ડ્રાઈવનો કેસ હોય તરત જ અમે એને રાવપુરા પોલીસ સ્ટેશન લાવ્યા હતા. રાવપુરા એને બી થોડો માર માર્યો હતો, તેથી એની સારવાર અને જેને ડ્રિંક કરેલું છે એના માટે એના મેડિકલ ટેસ્ટ તરત જ કરી નાખવામાં આવ્યા હતા. એ તો FSLમાં મોકલીશું ને FSLમાં આવ્યા પછી જ ખબર પડશે. કાર છે એ પોતાનો માલિક છે એવું કહે છે, પણ કોઈક એ નૈમિષ જૈન નામના બીજા વ્યક્તિ છે એમને એવું જાણવા મળ્યું છે. તારીખ 21 એપ્રિલ 2025, સમય મોડી રાતના 12 કલાક, સ્થળ વિશ્વામિત્રી રોડ, વડોદરા. આકાશમાં ફટાકડા ફૂટી રહ્યા હતા. નીચે ફૂટપાથ પર જગદીશ મારવાડી અને તેમના પરિવાર સહિત અન્ય શ્રમિકો સૂતા હતા. એટલામાં જોરથી અવાજ આવ્યો અને એ અવાજ હતો પૂરપાટ ઝડપે આવેલી કારના ચાલકે મચાવેલા મોતના કહેરનો. નશામાં ધૂત નબીરો નીતિન ઝા માંજલપુર તરફથી વીજ વેગે કાર લઈ આવ્યો. પોલીસે રોડ પર મૂકેલા બેરિયરને અથડાવી ફૂટપાથ પર સૂતા શ્રમિક પરિવાર પર કાર ચડાવી દીધી, જેમાં જગદીશ મારવાડીના 4 વર્ષના દીકરા નીતિનના માથા પર ટાયર ફરી વળતા તેનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું. નીતિનની માતા સહિત અન્ય 4 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. મોતનો તાંડવ મચાવી કાર ચાલક નબીરો અક્ષર ચોક તરફ ભાગી ગયો હતો. જો કે લોકોએ તેને પકડીને નીચે ઉતારી મેથી પાક ચખાડ્યો અને તેની ગાડીમાં તોડફોડ પણ કરી હતી. નીતિન નામનો નબીરો એટલી હદે નશામાં હતો કે તેને એટલું પણ ભાન નહોતું કે તેણે શું કર્યું છે. ઘટનાની જાણ થતાં રાવપુર પોલીસ આવી અને ગાડીમાં ચેક કરતા તેમાંથી દારૂની બોટલ મળી આવી હતી. તેને પોલીસ સ્ટેશન લઈ જવાયો અને ગુનો નોંધી વધુ કાર્યવાહી કરવામાં આવી હતી. કાલે પરિવારજનો છે એમણે પણ અમને સંપર્ક કર્યો હતો અને બાળક નાનું હતું એટલે એનું જે ખોપડીના ભાગથી ગાડી ગઈ હતી, તો એ કહેતા કે સર અમારે PM નથી કરાવવું. પણ આ એક ગંભીર ગુનો છે કે જેમાં સમગ્ર મામલો છે એ પોસ્ટમોર્ટમ પર વધારે ડિપેન્ડ કરતો હોય છે. એમને સમજાવટથી અમે કીધેલ કે આ જે આરોપી છે એને કડકને કડક સજા થાય અને કાયદા પ્રમાણે એને તમને ન્યાય મળી રહે એના માટે તમારે આ કરાવવું પડશે. અને એમને ખાતરી આપેલી હતી કે આ જે આરોપી છે એને કાયદા પ્રમાણે વધારેમાં વધારે સજા થાય એવું અમે કરીશું. કારમાંથી જ્યારે આગળ જતો રહ્યો હતો લોકો એને આતર્યો હતો અને આતર્યા પછી લોકોએ કદાચ આને મૂળ માર બી મારેલો છે અને ગાડીને બી નુકસાન કરેલ છે. પરંતુ ગાડીના જે વિડીયો જ્યારે બન્યા હતા ત્યારે એમાંથી કદાચ લિકરની બોટલ હોય એવું જણાઈ આવતું હતું. પરંતુ જ્યારે અમારે પંચનામા રૂબરૂ કબજા કરવાનું ત્યારે લોકોએ કદાચ આ બોટલો તોડી નાખી હોય એવું હોઈ શકે. આરોપી છે એ રહે છે મકરપુરા વિસ્તારમાં અને અકોટા વિસ્તારમાં છે. એ એની કપડાની દુકાન છે એવું જાણવા મળ્યું છે. બેફામ કાર ચાલક નીતિન ઝાએ જે કારથી રફતારને કહેર મચાવ્યો છે એ કાર તેના નૈમિષ જૈન નામના મિત્ર પાસેથી ખરીદી હોવાનું આરોપીએ પૂછપરછમાં જણાવ્યું છે. નીતિન અકસ્માત સમયે પકડાયો ત્યારે નશામાં ધૂત જ હતો. તેમ છતાં કાર્યવાહીના ભાગરૂપે પોલીસે તેના બ્લડ સેમ્પલ લઈ વધુ તપાસ હાથ ધરી છે. આરોપીને સજા થશે, પરંતુ આ ઘટનાથી એક સાથે અનેક સવાલ ઊભા થયા છે. ક્યાં સુધી નબીરા રસ્તા પર સર્જતા રહેશે મોતનું તાંડવ? ક્યાં સુધી જાહેર માર્ગને પોતાની જાગીર સમજતા રહેશે નબીરા? શું ગુજરાતમાં જનતાએ રસ્તા પર નીકળતા પહેલા વિચારવું પડશે? કેમ પોલીસની નાક નીચે ગુજરાતમાં મળતો રહે છે દારૂ? નબીરા છો એટલે તમે લોકોના જીવ લેતા રહેશો? સાહેબો, ક્યારે આવા નબીરાને સબક શીખવાડશો? ક્યારે આવા નબીરાઓના મનમાં કાયદાનો ડર પેદા થશે? શું નાણાંના જોરે આવા નબીરા લોકોનું જીવન ખરીદતા રહેશે? આવા બેફામ નબીરાઓની ક્યારે સરભરા પોલીસ કરશે? શું વડોદરા પોલીસ આવા તત્વોને આકરો પાઠ ન ભણાવી શકે? હાલ તો આખો આ જે વિસ્તાર છે તેને કોર્ડન કરવામાં આવે છે અને જે રીતે શ્રમજીવીઓ હતા કે જે અહીંયા સૂઈ રહ્યા હતા તેમના ઉપર
બેફામ રીતે કાર હંકારી, નશાની અંદર કાર હંકારી અને આખો આજે અકસ્માત છે તે સર્જ્યો હતો. ગાડીમાંથી જે દારૂની બોટલ છે તે પણ મળી આવી હતી, સાથે સાથે ગ્લાસ પણ હતા. તો કે ચોક્કસથી હાલ અહીંયા પોલીસની કામગીરી સામે પણ અનેક સવાલો ઊભા થાય છે, કારણ કે તહેવારોની દિવસોની અંદર પોલીસ છે તે પેટ્રોલિંગ કરતી હોય છે, તપાસ પણ કરતી હોય છે, તેમ છતાં પણ સતત આ પ્રકારની ઘટનાઓ બનતી રહે છે. માર્ચમાં બનેલી રક્ષિત કાંડની ઘટના બાદ ફરી એકવાર આજે વડોદરા શહેરમાં એક નબીરાયના કારણે એક નિર્દોષ 4 વર્ષના બાળકનું મોત થયું છે અને 4 લોકો છે કે જેઓને ઈજા પહોંચી છે. 4 લોકો છે જેઓને સારવાર અર્થે એસએસજી હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે. અને જે ગઈકાલે જે રીતે લોકોમાં પણ રોષ હતો કે સતત આ પ્રકારની બનતી ઘટનાઓ પણ ક્યાંક ને ક્યાંક પોલીસની અહીંયા નિષ્કાળજી દર્શાવે છે. એટલે ચોક્કસથી હવે આવા જે નબીરાઓ છે તેમની સામે સખ્તમાં સખ્ત કાર્યવાહી કરવી જરૂરી બન્યું છે, કારણ કે આવા જ નબીરાઓના કારણે નિર્દોષ નાગરિકો છે, નિર્દોષ લોકો છે કે જેમને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવે છે. કેમેરામેન ડીકે સોલંકી સાથે અલ્પેશ સુથાર, ગુજરાત ફર્સ્ટ, વડોદરા.